તો સુરતમાં કલેક્ટરની અધ્યક્ષતામાં યુસીસીની બેઠક, અલગ અલગ સંગઠનોના પ્રતિનિધિઓ હાજર। યુસીસી કમિટીની બેઠકમાં મહત્વની ચર્ચાઓ કરવામાં આવી, ત્યારે કમિટીના અધ્યક્ષ સહિત સભ્યો બેઠકમાં હાજર રહ્યા, જેમના અભિપ્રાય અને મંતવ્ય અને સૂચનો સાંભળવામાં આવશે। મહત્વનું છે કે કલેક્ટરની અધ્યક્ષતામાં આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું, ત્યારે અલગ અલગ સંગઠનોના પ્રતિનિધિઓએ પણ હાજરી આપી હતી અને ખૂબ જ મહત્વની ચર્ચાઓ આ યુસીસી કમિટીની બેઠકમાં કરવામાં આવી। યુસીસી માટે મહત્વની સુરતમાં બેઠક જવા થઈ રહી છે, ત્યારે અલગ અલગ પ્રતિનિધિઓ આવી રહ્યા છે। ત્યારે સુરતના બાર એસોસિએશનના પ્રમુખો છે તે આવી ગયા છે, આપણે તેમની સાથે વાત કરીશું। સાહેબ, કઈ રીતના બેઠક યોજવા જઈ રહી છે અને તમારો કઈ રીતના રોલ રહેશે આમાં? ગુજરાતમાં જ્યારે યુનિફોર્મ સિવિલ કોડની જ્યારે માંગ ઉઠી છે, ત્યારે અમારું વિશેષ પ્રમાણે એ કહેવું છે કે ભારતના બંધારણમાં પણ આર્ટિકલ 14 અને આર્ટિકલ 44 તમે જોઈએ તો ભારતના દરેક નાગરિકોને સમાન અધિકાર આપવામાં આવ્યો છે। સાથે સાથે જે તે રાજ્યને પણ એવી સૂચન કરવામાં આવ્યું છે કે દરેક માટે કાયદો સમાન હોવો જોઈએ, જેથી યુનિફોર્મ સિવિલ કોડ એ ગુજરાતમાં લાગુ પાડવામાં આવે એવી આજની તાતી જરૂરિયાત છે। તો યુનિફોર્મ સિવિલ કોડ જ્યારે આવશે ત્યારે વિવિધ કાયદાઓ જે અત્યારે હાલમાં જે લાગુ પડી રહ્યા છે, જેના કારણે ન્યાયપાલિકા ઉપર પણ બર્ડન આવી રહ્યું છે, તો જ્યારે દરેક માટે એક જ સમાન કાયદો હોય, કોઈ પણ ધર્મનો હોય, કોઈ પણ જાતિનો હોય, કોઈ પણ પંથનો હોય, એની માટે એક જ સમાન કાયદો હોય તો ન્યાયની પ્રક્રિયામાં પણ સરળીકરણ થાય એવું છે। કેટલો ફાયદો થશે આનાથી નાગરિકોને કોમન કાયદાથી? આ કોમન કાયદાથી નાગરિકોને જ ફાયદો છે। ક્યારેક કેટલાક લોકો જ્યારે આ કાયદા વિશેની જે ગંભીરતા સમજતા નથી અને ખોટું અર્થઘટન કરે છે। યુનિફોર્મ સિવિલ કોડ લાગુ પડવાથી કોઈની નાગરિકતા છીનવાતી નથી, યુનિફોર્મ સિવિલ કોડ લાગુ પડવાથી કોઈનું ધર્મ છે, ધર્મની કોઈ સ્વતંત્રતા છીનવાતી નથી, એની ધર્મની કાર્ય પદ્ધતિ ક્યારે બદલાતી નથી। યુનિફોર્મ સિવિલ કોડ માત્ર ને માત્ર બંધારણના અનુચ્છેદ 44માં સ્પષ્ટપણે લખ્યું છે કે દરેક માટે એક સરખો દીવાની કાયદો હોવો જોઈએ। યુનાઇટેડ સિવિલ કોડ જે છે તે કોઈના વિરોધ માટે નથી, પરંતુ એ દરેક ધર્મ અને દરેક વ્યક્તિ તેને સરખી રીતે કાયદો લાગે અને જેનાથી સમજને બધું સારી રીતે પડે અને જેનાથી લોકો આગળ વધી શકે। યુસીસીને લઈને આ કાયદો મહિલાઓ માટે પણ ખૂબ જ યોગ્ય છે અને લગ્ન સંબંધી અને મહિલાઓના જે પ્રશ્નો છે તેના માટે પણ યોગ્ય છે। અને જો ગોવા, દીવ, દમણમાં પણ ઘણા સમયથી જો આ કાયદો લાગુ પડ્યો હોય તો ગુજરાતમાં પણ આ લાગુ પડે અને અમારા અખિલ ભારતીય રબારી સમાજનું પણ આ કાયદા માટે સમર્થન કરીએ છીએ। ગુજરાતમાં પણ યુસીસી લાગુ થાય અને કોઈ કહેવાય કે અનિષ્ટ નહીં બને તેનો તમામ જે પ્રયત્ન છે તે હાલ કરવામાં આવી રહ્યા છે। કેમેરા પર્સન ભૂષણ ચૌધરી સાથે મનીષ પરમાર, સંદેશ।